Good morning, my dear students. આજે ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 11 માં આજે ભૌતિક રાશિના અવલોકનોમાં ઉદ્ભવતી ત્રુટિઓના પ્રકાર વિશે આપણે સમજીશું. શું છે? ભૌતિક રાશિના અવલોકનમાં માપવામાં આવતી ત્રુટિ વિશે આપણે સમજવાનું છે. ત્રુટિ એટલે કે સિમ્પલ આપણે કહી શકીએ કે જ્યારે આપણે કોઈ અવલોકન કરીએ છીએ ત્યારે એ અવલોકનમાં તમારું જે મૂલ્ય જે છે એ સાચા મૂલ્યથી તમને શું મળે? જુદું મળે. એનું જે સાચું મૂલ્ય હોવું જોઈએ એના કરતાં જો જુદું મળતું હોય તો એને એઝ આપણે ત્રુટિ કહી શકીએ. એને શું કહી શકીએ? ત્રુટિ કહી શકીએ. બરાબર. હવે આ ત્રુટિ જે છે એ બે પ્રકારની તમને મળે છે. વ્યવસ્થિત ત્રુટિ અને બીજું મળે છે અવ્યવસ્થિત ત્રુટિ. ઓકે, એક વ્યવસ્થિત ત્રુટિ છે અને બીજું અવ્યવસ્થિત ત્રુટિ છે. વ્યવસ્થિત ત્રુટિનો મતલબ એ થાય કે જ્યારે બી આપણે કોઈ અવલોકન કરીએ તો એ અવલોકનમાં આપણે દર વખતે એક પ્રકારની ભૂલ કરીએ, એક સરખી પ્રકારની ભૂલ કરીએ અને સરખી પ્રકારની ભૂલ કરીએ એના પરિણામે આપણને જે અવલોકન મળે જે છે એ અવલોકનમાં આપણને ઓલવેઝ એક પ્રકારની ત્રુટિ દેખાશે. આ એક પ્રકારની ત્રુટિને આપણે વ્યવસ્થિત ત્રુટિ કહી શકીએ. વ્યવસ્થિત ત્રુટિ જે છે બરાબર એ ધન પણ હોય અથવા ઋણ પણ હોય, પણ કોઈ પણ દિવસ બંને સાથે હોતી નથી. પહેલી વસ્તુ એ કે એકચ્યુઅલમાં બરાબર ત્રુટિ છે શું, બરાબર ધન ત્રુટિ અને ઋણ ત્રુટિ છે શું એ મેં પહેલા સમજાવું અને ત્યાર પછી મેં વ્યવસ્થિત ત્રુટિની વાત કરું. દાખલા તરીકે એમ સમજી લો કે આપણે બરાબર કંઈક વસ્તુ આપણે માર્કેટમાં લેવા માટે જઈએ છીએ. હવે માર્કેટમાં જ્યારે લઈએ છીએ ત્યારે એ વસ્તુને આપણે વજન કરાવીએ છીએ. વજન કરાવીએ તો એમ સમજી લો કે એ વજન દાખલા તરીકે ડિજિટલ તુલા ઉપર થાય છે. ડિજિટલ બરાબર એમ સમજી લો કેલિબ્રેશન માટેનું સાધન હોય. બરાબર, એટલે ડિજિટલ તમારું શું હશે? બેલેન્સ હશે, વેટ બેલેન્સ હશે. એમાં આપણે શું કરીએ છીએ? બેલેન્સ કરીએ છીએ. હવે સમજો, જ્યારે તમે એના ઉપર વજન મૂકવાના છો એના પહેલા ઓલરેડી એના ઉપર કોઈક રીડિંગ બતાવતું હોય તો દાખલા તરીકે એમ સમજી લો કે બરાબર હજુ તમે એના ઉપર વસ્તુ નથી મૂક્યું એ છતાં પણ બરાબર એના ઉપર 10 ગ્રામ બરાબર 10 ગ્રામ તમને શું બતાવે છે? એક્સ્ટ્રા ઓલરેડી તમને ડિજિટલ બરાબર એ જે વેટ બેલેન્સ છે એમાં બતાવે છે. હવે સપોઝ એમ સમજી લો કે તમે એના ઉપર વજન કરવા માટે કંઈક મૂકો છો તો વજન કરવા માટે મૂકો તો તેમાં તમને ઓલરેડી તમને શું મળશે? 10 ગ્રામ વધારે મળશે. 10 ગ્રામ ઓલરેડી અંદર એડ થઈ ગયેલા હશે. હવે એકચ્યુઅલમાં આપણે જે વેટ કરીએ છીએ એ વેટમાં જ્યારે 10 ગ્રામ વધારે એડ થઈ ગયેલા હશે ત્યારે આપણે એને કહી શકીએ ધન ત્રુટિ. ત્યારે આપણે એને શું કહી શકીએ? ધન ત્રુટિ. પણ બરાબર જો તમારું વેટ બેલેન્સ હશે એ વેટ બેલેન્સમાં દાખલા તરીકે માઇનસમાં રીડિંગ હોય તો માઇનસમાં રીડિંગ હોય તો એકચ્યુઅલ કરતા પહેલેથી તમારી વેલ્યુ શું છે? ઓછી છે. તો ઓછી છે તો આપણે એને ઋણ ત્રુટિ કહી શકીએ. બરાબર, એને શું કહી શકીએ? ઋણ ત્રુટિ કહી શકીએ. તો ધ્યાન રાખજો, ધન ત્રુટિ એટલે કે તમારું મૂલ્ય કરતા બરાબર પહેલેથી જ વધારે મૂલ્ય બતાવતું હોય તો એને આપણે ધન ત્રુટિ કહી શકીએ. પણ તમારું જે ઝીરો નું કેલિબ્રેશન છે એના કરતા જો ઓછું બતાવતું હોય તો એને તમે ઋણ ત્રુટિ કહી શકો. એને તમે શું કહી શકો? ઋણ ત્રુટિ કહી શકો. તો ત્રુટિ બે પ્રકારની છે, ધન ત્રુટિ બરાબર અને બીજી ત્રુટિ જે છે એ શું છે? ઋણ ત્રુટિ છે. તો ધન ત્રુટિ એટલે કે તમારું જે ઝીરો છે એના કરતા વધારે જ રીડિંગ બતાવતું હોય અને ઝીરો કરતા એમ સમજી લો ઓછું રીડિંગ બતાવતું હોય તો એને એઝ આપણે ઋણ ત્રુટિ તરીકે કહી શકીએ છીએ. દાખલા તરીકે ઓકે, એવું જ કંઈ આપણે બીજું માપન કરવાનું હોય તો તમે સાધન જોયું નથી પણ વર્નિયર કેલિપર્સ નામનું સાધન આવે. વર્નિયર કેલિપર્સ નામનું સાધન આવે. હવે વર્નિયર કેલિપર્સ નામના સાધનમાં બરાબર અહીંયા તમને ઝીરો અંકન કરેલું હોય. હવે સમજી લો, ઝીરો અંકન કરેલું હોય એના નીચે જ એક્ઝેક્ટલી જો તમારો કાપો હોય તો તમે એમ કહી શકો કે તમારું જે સાધન જે છે ત્રુટિ રહિત છે. પણ એમ સમજી લો કે ઝીરો કરતા જો તમારું ઝીરો કરતા જો બરાબર ઝીરો ની સામે તમને ઝીરો નહીં પણ ઝીરો કરતા જો તમને વધારે રીડિંગ બતાવતું હોય તો એટલે આ બાજુ તમને અંક બતાવતું હોય તો આ બાજુ જો અંક બતાવતું હોય તો તમારું ઝીરો કરતા મૂલ્ય વધારે થઈ ગયું એટલે એને કહેવાય ધન ત્રુટિ. અથવા તો એમ સમજી લો કે ઝીરો કરતા તમને ઓછું બતાવે
0 કરતા ઓછું બતાવે તો એ તમારી થઈ જશે ઋણ ત્રુટિ. એ તમારી શું થઈ જશે? ઋણ ત્રુટિ થઈ જશે. એટલે જરા ધ્યાન રાખજો, 0 કરતા વધારે મૂલ્ય દર્શાવતું હોય તો એ ધન ત્રુટિ કહેવાય, અને 0 કરતા ઓછું મૂલ્ય બતાવતું હોય તો એને તમે ઋણ ત્રુટિ કહી શકો. તો વ્યવસ્થિત ત્રુટિ ક્યાં તો ધન હોઈ શકે, ક્યાં તો ઋણ હોઈ શકે, પણ કોઈ પણ દિવસ બંને હોતું નથી. બરાબર, આ ધ્યાન રાખજો. તો આપણે વ્યવસ્થિત ત્રુટિ ઉપર આપણે જોઈએ. આપેલા પ્રયોગમાં કોઈ એક રાશિના સંખ્યાબંધ આપણે અવલોકન લઈએ. એટલે કોઈ એક ભૌતિક રાશિ છે એનું આપણે સંખ્યાબંધ શું કરીએ? અવલોકન કરીએ. દાખલા તરીકે વજન પણ હોઈ શકે અથવા તો એ અંતર બી હોઈ શકે. ઓકે, એનું આપણે અવલોકન કરીએ અને બધા જ અવલોકનો સાચા અવલોકનો કરતા જો તમને જુદા મળે તો એવી ત્રુટિને તમે વ્યવસ્થિત ત્રુટિ કહી શકો છો. એટલે કોઈ પણ દિવસ તમને સાચું મૂલ્ય ન મળશે તો એવી ત્રુટિને આપણે શું કહી શકીએ? વ્યવસ્થિત ત્રુટિ કહી શકીએ છીએ. વ્યવસ્થિત ત્રુટિમાં બરાબર એક જ પ્રકારની હોય છે. આ પ્રકારની ત્રુટિ કયા પ્રકારની હોય છે? એક જ પ્રકારની હોય છે. ધન હોય અથવા તો શું હોય? ઋણ હોય, પરંતુ બંને સાથે હોતી નથી. ધ્યાન રાખજો, વ્યવસ્થિત ત્રુટિ જો ધન મળે તો બધી જ ધન મળશે, જો ઋણ મળે તો બધી જ ઋણ મળે. બરાબર, પણ કોઈ પણ દિવસ ધન અથવા ઋણ બંને, ધન અને ઋણ બંને હોતી નથી. હવે બરાબર આનું એક્ઝામ્પલ આપીએ તો તમને વ્યવસ્થિત ખબર પડશે. દાખલા તરીકે સાધનની ત્રુટિ ઉપર આવીએ તો સાધનની ત્રુટિમાં શું થાય ખબર? અમુક વખતે સાધનો જે છે ઓલરેડી ખરાબ થઈ ગયેલા હોય. ઓલરેડી શું થઈ ગયેલા હોય? ખરાબ થઈ ગયેલા હોય. હવે ખરાબ થઈ ગયેલા હોય એના લીધે એમાં બરાબર શું થાય? ત્રુટિ ઉદ્ભવે છે. આ ત્રુટિ જે છે બરાબર એને તમે સાધનની ત્રુટિ કહી શકો છો. દાખલા તરીકે આ ત્રુટિમાં સાધનમાં રહેલા કોઈ પણ પ્રકારના ખામીવાળી રચના અથવા તો સાધનની ખામીયુક્ત કરેલા કેલિબ્રેશનના લીધે ઉદ્ભવે છે. દાખલા તરીકે થર્મોમીટરનું અંકન બરાબર ન થયું હોય તો. હવે સમજો, થર્મોમીટર જ્યારે યુઝ કરવામાં આવે એના પહેલા એનું કેલિબ્રેશન કરવામાં આવે. કેલિબ્રેશન કરવામાં આવે બરાબર એ સમયે બરાબર શું કરવામાં આવે ખબર? એસટીપી. જરાક કેમિસ્ટ્રીમાં એસટીપી વર્ડ આવ્યો છે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. બરાબર, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર બરાબર એક પ્રમાણિત સ્થિતિ છે. એક પ્રમાણિત સ્થિતિમાં આપણે પાણીનું જો ગલન બિંદુ લઈએ, પાણીનું શું લઈએ? ગલન બિંદુ લઈએ. બરાબર, તો પાણીનું ગલન બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ છે. બરાબર, પાણીનું ગલન બિંદુ જે છે એ ગલન બિંદુ કેટલું છે? તો ગલન બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ છે. તો જ્યારે બરાબર પાણીને ગલન કરવામાં આવે અને ત્યારે જો તમે થર્મોમીટર રાખો તો થર્મોમીટરમાં તાપમાન તમને 0 ડિગ્રી સેલ્સિયસ બતાવવું જોઈએ. બરાબર, શું બતાવવું જોઈએ? 0 ડિગ્રી સેલ્સિયસ બતાવવું જોઈએ. હવે જ્યારે તમે કેલિબ્રેશન કરો છો એ કેલિબ્રેશનમાં તમને 0 ડિગ્રી સેલ્સિયસની જગ્યાએ જો સપોઝ 1 ડિગ્રી સેલ્સિયસ કરેલું હોય તો એક્ચ્યુઅલ મૂલ્ય કરતા તમને શું મળે? 1 વધારે મળે. તો તમારી ત્રુટિ શું થઈ જાય? ધન ત્રુટિ થાય. અને જ્યારે પાણીનું ગલન બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે થર્મોમીટરમાં જો દાખલા તરીકે -1 ડિગ્રી સેલ્સિયસ બતાવે તો એ તમારી કેવી ત્રુટિ થઈ જશે? ઋણ ત્રુટિ થઈ જશે. એટલે જ્યારે આપણે કેલિબ્રેશન કરીએ એ કેલિબ્રેશનના સમયે બરાબર જો ત્યાં ત્રુટિ ઉદ્ભવેલી હશે તો એ ત્રુટિ સાધનમાં કાયમ માટે રહેશે. બરાબર, એટલે એ તમારી સાધનની ત્રુટિ થશે અને વ્યવસ્થિત ત્રુટિ થશે. એ જ રીતે ધ્યાન રાખજો, જ્યારે પાણીનું ઉત્કલન બિંદુ બરાબર રાખવામાં આવે ત્યારે એનું તાપમાન કેટલું હોય છે? 100 ડિગ્રી સેલ્સિયસ હોય છે. એનું તાપમાન કેટલું હોય છે? 100 ડિગ્રી સેલ્સિયસ હોય છે. પણ થર્મોમીટરમાં એમ સમજી લો 100 કરતા વધારે બતાવે તો એ તમારી ધન ત્રુટિ થશે, અને 100 કરતા ઓછું બતાવે તો એ તમારી શું થશે? ઋણ ત્રુટિ થશે. અને એ ત્રુટિ બરાબર જો કેલિબ્રેશનના સમયે રહેશે જ, ઓકે, તો એ તમારી સાધનમાં કાયમ માટે રહેશે. એટલે એ તમારી ત્રુટિ બરાબર સાધનની ત્રુટિ જે છે એ તમારી વ્યવસ્થિત ત્રુટિ થશે. તો બરાબર જરા ધ્યાન રાખજો કે સાધન જે છે એ ખામીયુક્ત વાળા હોય અથવા તો ખામીયુક્ત કેલિબ્રેશનને કારણે ત્રુટિ ઉદ્ભવે છે. ઉદાહરણ તરીકે થર્મોમીટરના તાપમાનનું અંકન
બરાબર ન થયું હોય તો, એટલે કેલિબ્રેશન બરાબર ન થયું હોય તો એસટીપી એટલે કે એક પ્રમાણિત અવસ્થા છે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. ધ્યાન રાખજો, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. પાણીનું ઉકળવાનું તાપમાન જે છે 100 ડિગ્રી સેલ્સિયસ ને બદલે જો 104 ડિગ્રી સેલ્સિયસ બતાવે તો ધ્યાન રાખજો, પાણીનું ઉત્કલન બિંદુ 100 ની જગ્યાએ થર્મોમીટરમાં 104 ડિગ્રી સેલ્સિયસ બતાવે તો એમાં ત્રુટિ ઉદ્ભવે છે. હા, આ ત્રુટિ જે છે એ ધન ત્રુટિ છે અને વ્યવસ્થિત ત્રુટિ છે. તો સર્જનની ત્રુટિ જે છે એ તમારી વ્યવસ્થિત ત્રુટિ છે. બીજી તમને કીધેલું છે કે પ્રયોગની ટેકનિક અથવા તો પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા. બરાબર, પ્રયોગના ટેકનિકમાં અથવા તો પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા. હવે વસ્તુ એ છે કે જ્યારે કોઈ પ્રયોગ કરવામાં આવે ત્યારે એ પ્રયોગ અનેક પદ્ધતિથી થતો હોય, પણ એમાં જો તમે સાચી પદ્ધતિની જગ્યાએ કોઈ બીજી પદ્ધતિ તમે યુઝ કરીને મેળવો તો એમાં તમને ઓલવેઝ શું મળશે ખબર? તો એક પ્રકારની ત્રુટિ ઉદ્ભવેલી તમને જોવા મળશે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે એમ સમજી લો કે આપણે ઘરે થર્મોમીટરથી શરીરનું તાપમાન માપવું છે. તો શરીરનું તાપમાન માપવા માટે બરાબર થર્મોમીટરને ક્યાં તો મોઢામાં મૂકી શકો કાં તો બગલમાં મૂકી શકો. ઓકે, સપોઝ એમ સમજી લો કે તમે બગલમાં મૂક્યું, તો બગલમાં મૂકતા શું થશે કે બગલમાંથી એમ સમજી લો કે થોડો ઘણો ભાગ, થર્મોમીટરનો થોડો ઘણો ભાગ દાખલા તરીકે વાતાવરણના સંપર્કમાં હોય તો થર્મોમીટરનો થોડો ઘણો ભાગ જો વાતાવરણના સંપર્કમાં હશે તો એનું જે સાચું મૂલ્ય મળવું જોઈએ એ કોઈ પણ દિવસ સાચું મૂલ્ય મળશે નહીં. પણ જો થર્મોમીટરને તમે મોઢામાં રાખેલું હોય તો એ વાતાવરણના બહારના ભાગના સંપર્કમાં આવશે નહીં અને શરીરનું તમને ચોક્કસ તાપમાન આપશે. પરિણામે બરાબર આપણે એવું કહી શકીએ કે જો તમે પદ્ધતિ જો તમે ખોટી યુઝ કરશો તો એમાં ત્રુટિ પણ તમારી ઉદ્ભવશે અને આ ત્રુટિ તમારી એક જ પ્રકારની હશે. બરાબર, ક્યાં તો ધન હશે ક્યાં તો ઋણ હશે. એને તમે વ્યવસ્થિત ત્રુટિ તમે કહી શકો છો. તો પ્રયોગની ટેકનિક અથવા તો પદ્ધતિમાં રહેલી અપૂર્ણતાની ત્રુટિની વાત કરીએ તો દાખલા તરીકે ડોક્ટરના થર્મોમીટરથી મદદથી શરીરનું તાપમાન માપવામાં આવે તો થર્મોમીટરમાં શક્યતઃ અપૂર્ણ સંપર્કને કારણે શરીરનું સાચું તાપમાન મળતું નથી. એટલે બરાબર, જો શરીરનો સંપૂર્ણ ભાગ જો છે એ થર્મોમીટરના સંપર્કમાં ન હોય અથવા તો થર્મોમીટરનો થોડો ઘણો ભાગ જો વાતાવરણના સંપર્કમાં હશે તો એનું સાચું મૂલ્ય મળતું નથી. પરિણામે પદ્ધતિના અભાવને કારણે પણ ત્રુટિ ઉદ્ભવે છે, જેને આપણે બરાબર વ્યવસ્થિત ત્રુટિમાં લઈ શકીએ છીએ. અને ત્રીજી જે ત્રુટિ જે છે એ વ્યક્તિગત ત્રુટિ છે. વ્યક્તિગત ત્રુટિ એટલે કે જ્યારે તમે કોઈ અવલોકન કરો છો ત્યારે એ અવલોકન તમે બરાબર કઈ રીતે કરો છો, ઓકે, કેટલી તમે બરાબર પ્રયોગમાં પૂરતો ધ્યાન આપીને કરો છો એના ઉપર બરાબર ઘણું ઇમ્પોર્ટન્ટ છે. હા, જો પ્રયોગ કરતા જો તમે બેદરકારી યુઝ કરો, ઓકે, તો એના લીધે જે ઉદ્ભવશે ત્રુટિ બરાબર એ તમારી વ્યક્તિગત ત્રુટિ થશે. ફોર એક્ઝામ્પલ, અવલોકન કરતી વખતે બરાબર તમે કોઈ બીજાનું અવલોકન જોવો બરાબર, અથવા તો તમારું ધ્યાન કોઈ બીજી જગ્યાએ હોય અથવા તો તમે કોઈ વાત કરતા હોઈએ બરાબર, આ બધી પ્રકારની બરાબર જ્યાં ત્રુટિ ઉદ્ભવશે એ તમારી વ્યક્તિગત ત્રુટિ થશે. તો વ્યક્તિગત ત્રુટિ એટલે કે પ્રયોગ દરમિયાન અવલોકન લેનાર વ્યક્તિની અવલોકન લેવા માટેની ખોટી ખાસિયતો. ખોટી ખાસિયતો એટલે કે અવલોકન કરતી વખતે તમારી બીજી બાજુ ધ્યાન હોય, ખોટી પદ્ધતિ પણ યુઝ કરે અને સાધનની અયોગ્ય ગોઠવણી, સાધન પણ જો અયોગ્ય ગોઠવણી કરેલી હોય તો અને બેદરકારીના લીધે જે ઉદ્ભવે છે એને તમે વ્યક્તિગત ત્રુટિ કહી શકો છો. ઇવન બરાબર, ફોર એક્ઝામ્પલ, જો તમને શું હોય ચશ્મા હોય અને તમે પ્રયોગ ચશ્મા વગર પણ કરો તો પણ તમારી અવલોકનમાં શું થશે? માપવામાં ત્રુટિ ઉદ્ભવશે. એને પણ તમે વ્યક્તિગત ત્રુટિ તમે કહી શકો છો. તો ધ્યાન રાખજો, વ્યક્તિગત ત્રુટિમાં આપણે એવું કહી શકીએ કે ખોટી ખાસિયતો બરાબર, અયોગ્ય પદ્ધતિ, અયોગ્ય સાધનની ગોઠવણ અને બેદરકારીના લીધે જે ત્રુટિ ઉદ્ભવશે એને વ્યક્તિગત ત્રુટિ કહેશું, જેને આપણે વ્યવસ્થિત ત્રુટિમાં આપણે બરાબર સમાવેશ કરીશું. તો ધ્યાન રાખજો, વ્યવસ્થિત ત્રુટિ ઓલવેઝ એક જ પ્રકારની હોય છે, ક્યાં તો એ ધન હોય ક્યાં તો એ ઋણ હોય. ધ્યાન રાખજો, 0 કરતા વધારે મૂલ્ય હોય તો ધન અને 0 કરતા ઓછું મૂલ્ય દર્શાવતું હોય તો એ ઋણ. આ કેલિબ્રેશન વખતની વાત છે કે કેલિબ્રેશન કરતી વખતે જે છે 0 કરતા જો વધારે તમને મૂલ્ય બતાવતું હોય તો એ ધન ત્રુટિ હશે અને 0 કરતા ઓછું મૂલ્ય બતાવતું હશે તો એ ઋણ ત્રુટિ હશે. હવે
આજે વ્યવસ્થિત ત્રુટિ જે છે એ ત્રણ પ્રકારની છે. સાધનની ત્રુટિ, બરાબર, પદ્ધતિના લીધે ઉદ્ભવતી ત્રુટિ, અને ત્રીજું જે છે વ્યક્તિગત ત્રુટિ. સાધનની ત્રુટિમાં આપણે એવું કહી શકીએ કે ખામીયુક્ત સાધનો અથવા તો ખામીયુક્ત કેલિબ્રેશનના લીધે આ ત્રુટિ ઉદ્ભવે છે, બરાબર. બીજી વસ્તુ યોગ્ય પદ્ધતિની વાત કરીએ તો જ્યારે આપણે કોઈ વસ્તુનું અવલોકન કરીએ છીએ ત્યારે એમાં આપણે એના માટેની ચોક્કસ પદ્ધતિ યુઝ કરીએ. ફોર એક્ઝામ્પલ, થર્મોમીટરનું માપન કરવું હોય તો તમારે બગલમાં મૂકવું કે મોઢામાં મૂકવું, બરાબર, એ વસ્તુ તમારે સમજવું જોઈએ. ઓકે, તો એના લીધે જે ઉદ્ભવતી ત્રુટિ જે છે એ તમારી શું થશે, તો પ્રયોગની પદ્ધતિના લીધે ઉદ્ભવતી ત્રુટિ હશે. ત્રીજી વ્યક્તિગત ત્રુટિ આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે અવલોકન કરીએ છીએ ત્યારે તમારી ખોટી ખાસિયતો, ખોટી પદ્ધતિ અથવા તો સાધનોની અયોગ્ય ગોઠવણી અને બેદરકારીના લીધે ઉદ્ભવે, બરાબર, એ તમારી શું હશે, વ્યક્તિગત ત્રુટિ હશે. આ ત્રણે ત્રણ ત્રુટિ એ તમારી વ્યવસ્થિત ત્રુટિમાં આવશે. હવે અવ્યવસ્થિત ત્રુટિ ક્યારે ઉદ્ભવે, તો ધ્યાન રાખજો, અવ્યવસ્થિત ત્રુટિ જે છે એ વાતાવરણના પરિબળો પર આધાર રાખે. જો વાતાવરણ બદલાય તો એના લીધે ત્રુટિ પણ બદલાય. દાખલા તરીકે એમ સમજી લો કે કંઈક વસ્તુનું આપણે જ્યારે માપન કરવાનું હોય ત્યારે એમ સમજી લો કે સૂકો વિસ્તાર હોય. સૂકો વિસ્તાર હોય એટલે કે ભેજનું પ્રમાણ ઓછું હોય. દાખલા તરીકે ઉનાળાની વાત કરીએ તો ભેજનું પ્રમાણ ઓછું હોય, તો સૂકી હવા હોય તો એ સમયે તમે માપન કરો તો તમને માપનમાં બરાબર ભેજ ન મળે, એટલે માપન તમને વ્યવસ્થિત મળે. પણ એમ સમજી લો કે તમે ભેજવાળા વાતાવરણમાં માપન કરો તો, બરાબર, વજન કરો તો એક્ચ્યુઅલ વજન કરતા તમને શું મળશે, વધારે વજન મળશે. કેમ કે વાતાવરણમાં ભેજ છે અને ભેજ, બરાબર, કેલિબ્રેશન સાથે સંકળાઈ શકે. જો તમને આ વસ્તુ ન ખબર પડે તો સિમ્પલ વસ્તુ કેવું કે સપોઝ આપણે પાણીનું ઉત્કલન બિંદુ જાણવું છે. હવે પાણીનું ઉત્કલન બિંદુ દાખલા તરીકે આપણે દરિયાની સપાટીએ માપીએ અને પર્વત પર માપીએ તો ધ્યાન રાખજો, બંને જગ્યાએ પાણી અલગ અલગ તાપમાને ઉકળશે. બંને જગ્યાએ પાણી શું થશે, અલગ અલગ તાપમાને ઉકળશે. કેમ કે દબાણ અલગ અલગ હોય છે. દબાણ શું હોય છે, અલગ અલગ હોય છે. એટલે વજનની વાત કરીએ તો દાખલા તરીકે પૃથ્વી પર વજન કરીએ અથવા તો કોઈ બીજા ગ્રહ પર વજન કરીએ તો વજન તમને અલગ અલગ મળે. ઓકે, તો આપણે એવું કહી શકીએ કે જ્યારે પરિસ્થિતિ બદલાય છે, બરાબર, ત્યારે જે ત્રુટિ ઉદ્ભવશે એ ત્રુટિ તમારી અવ્યવસ્થિત ત્રુટિ હશે. અવ્યવસ્થિત ત્રુટિ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે અને બંને પણ હોઈ શકે. અને શું હોઈ શકે, બંને હોઈ શકે. ધ્યાન રાખજો, વ્યવસ્થિત ત્રુટિ ક્યાં તો ધન હોય ક્યાં તો ઋણ હોય, પણ બંને હોતી નથી. જ્યારે અવ્યવસ્થિત ત્રુટિ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને બંને હોઈ શકે છે. ઓકે, તો અવ્યવસ્થિત ત્રુટિની વાત કરીએ તો પ્રયોગ દરમિયાન અવલોકન પર અસર કરતા પરિબળોમાં અચાનક અનિયમિત ફેરફારને કારણે આગાહી ન કરી શકાય તેવા પરિબળોને કારણે, સમજો, કોઈ પરિબળ એટલે કે અવલોકનને અસર કરતા પરિબળોની વાત કરીએ, લાઈક તાપમાન છે, દબાણ છે, ભેજ છે, આ બધા અનિયમિત ફેરફાર થાય જેની આપણે આગાહી કરી શકતા ન હોય તેવા પરિબળોને કારણે અવલોકનમાં અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવી શકે છે. ઓકે, એટલે પ્રયોગને અસર કરતા જે પરિબળો છે એમાં અચાનક ફેરફાર થાય એને કારણે માપનમાં શું થશે, ત્રુટિ ઉદ્ભવશે, જેને આપણે અવ્યવસ્થિત ત્રુટિ કહી શકીએ. આ પ્રકારની ત્રુટિ ધન કે ઋણ હોઈ શકે, બરાબર, એટલે કે બંને પણ એ હોઈ શકે છે. ધ્યાન રાખજો. તો આ વસ્તુ આપણી ત્રુટિ વિશેનું થાય. અને આ વસ્તુ ક્યારે તમને બહુ એક્ઝેક્ટલી ખબર પડશે, જ્યારે તમે ફિઝિક્સના પ્રેક્ટિકલ કરવા માટે આવશો ત્યારે આ વસ્તુ તમને એક્ઝેક્ટલી ખબર પડશે કે ત્રુટિ કઈ રીતે ઉદ્ભવે છે. પણ બરાબર, આ લોકડાઉનના લીધે જે છે આ વસ્તુ આપણે રહી ગયું છે. પણ જ્યારે પણ તમે આવશો ત્યારે આ વસ્તુનો ખ્યાલ તમને પ્રેક્ટિકલી સરળતાથી તમને ખબર પડશે. I hope you can understand this video. If any doubt comes, please inform me. I will explain you. Thank you very much. Bye.